ઓકે, હાય જનતા લોગ. આજે 15 મે હતી. આજે મારા પપ્પાની બર્થડે છે, એટલે હેપી બર્થડે પપ્પા. અને આજે મારે છુટ્ટી હતી, તો મારે લેસ્ટર હનુમાન દાદા, સારંગપુરવાળા જે હનુમાન દાદા છે એમનું મંદિર છે લેસ્ટરમાં, તો મેં મંદિરે પણ ગયો હતો. આજની મારી આખી જર્ની ત્યાં લેસ્ટરમાં હતી. અને જે સવારના 7 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધીના બહુ મસ્ત ગજબ મારા એક્સપિરિયન્સ રહ્યા છે. આખો મેં એનો વ્લોગ બનાવ્યો છે, એ વ્લોગ તમે નિહાળો. પણ મજા આવી ગઈ. ઘણા ટાઈમ પછી મેં લંડનની બહાર નીકળ્યો છું અને એક્સપિરિયન્સ મારો મસ્ત રહ્યો. થોડો થાકી ગયો છું બટ એનર્જી ફૂલ હતી. અને આ મારી સોલો ટ્રીપ હતી, તો મેં અહીંયા એકલો ગયેલો અને મેં એકલી મજા જ કરી છે. વ્લોગ બનાવ્યો છે પણ એ મારો પાર્ટ ટાઈમ વ્લોગ હતો. ફૂલ ટાઈમ તો ભાઈ મેં એકલો હતો અને એન્જોય જ કર્યું છે. મજા આવી ગઈ. ધીસ વોઝ માય બેસ્ટ સોલો ટ્રીપ. ત્યાં ખાવાનું પણ સરસ હતું. અને હા, પ્રાયોરિટી ભગવાનને મળવાની હતી, મેં મળી લીધું, મીટિંગ કરી લીધી આપણે. જુઓ તમે વ્લોગ, એન્જોય કરો. સી યુ. ઓકે, તો આજે છે ને મેં લેસ્ટર આવ્યો હતો, સોલો જર્ની. સવારના 7 વાગે મેં નીકળ્યો હતો અને સવારથી જ હનુમાન દાદાએ પરીક્ષા લેવાની ચાલુ થઈ ગઈ. હનુમાન દાદાએ બહુ પરીક્ષા લીધી સવારમાં. યાર સમજાવું મેં તમને શું થયું. ભાઈ, મારી બસનો ટાઈમિંગ હતો સવારના 7:40. બરાબર છે. હું ઘરેથી નીકળ્યો 7 વાગે, પણ મારી બસ મિસ થઈ ગઈ 7:40. મારી બસ ના પકડાઈ. મારે ફિન્ચલી રોડથી મારે બસ પકડવાની હતી, ના પકડાઈ. હું ઓન ધ વે જ હતો, મને ખબર હતી કે મારી બસ નહીં પકડાય, તો મેં બીજી બસ બુક કરી જેનો ટાઈમિંગ હતો 8 વાગ્યાનો, 20 મિનિટ પછીનો. હું એ જગ્યાએ, એ બસ તો મિસ થઈ ગઈ બટ ઇટ્સ ફાઇન, હું ત્યાં પાછળ 10 મિનિટ અર્લી પહોંચ્યો. 8 વાગ્યાની જે બસ હતી એના ટાઈમથી મેં ત્યાં વેઇટ કરતો હતો બસની. બસ ફ્લિક્સ બસ છે, તો ત્યાં એક બસ આવી લગભગ 5-10 મિનિટ પહેલાં જ. ગ્લાસગો લખ્યું હતું. ઓકે, તો લોકો ચડવા લાગ્યા, બધા બેઠા, ટિકિટ ચેક કરી બધાની. હું બહાર ઊભો હતો બિકોઝ મારે જવું હતું લેસ્ટર. મને કાંઈ ખબર નહીં કે આ બસની ડેસ્ટિનેશન શું હશે, ક્યાં જવાની છે. પણ ભાઈ, ચમત્કાર હનુમાન દાદા જે કર્યો છે કે છેલ્લી 10 સેકન્ડમાં મને રિયલાઇઝ થયું કે કદાચ આ બસ તો નથી ને. મેં બસનો દરવાજો બંધ થઈ ગયો ને બસનો દરવાજો બંધ થઈ ગયા પછી મેં ખખડાવ્યું કે ભાઈ મને પ્લીઝ જોઈએ આપ કે આ બસ મારી જ છે ને. તો ભાઈ બસ મારી જ હતી. જો બસ ગઈ હોત ને તો મારી બીજી બસ પણ ચૂકી જાય ને પછી અહીંયા આવું થોડુંક અઘરું પડી જાય. મને કેટલી પરીક્ષા લીધી હનુમાન દાદાએ. મેં અંદર બસમાં બેસી ગયો. લંડનથી ઓલમોસ્ટ મતલબ કલાક જેટલું ટ્રાવેલ કરી લીધું. એન્ડ ધેન પછી મને નોટિફિકેશનમાં આવે છે કે મારી બસ છે સાંજના 3:30 વાગ્યાની છે રિટર્ન બસ હતી મારી. એ બસો કેન્સલ થઈ ગઈ બિકોઝ મારી જે ફર્સ્ટ બસ હતી ને રિટર્ન સાથે હતી. તો ફર્સ્ટ બસમાં મેં ગયો ને એટલે મારી રિટર્ન જર્ની પણ કેન્સલ કરી નાખી. બાકી પરીક્ષા પછી બીજી બસ બુક કરાવી છે 5 વાગ્યાની. હવે હમણાં હાલમાં મેં ત્યાં મંદિરે કલાક બેઠો. ભાઈ 11 વાગ્યાનો મેં પહોંચી ગયેલો. 11 થી 12 મેં કલાક અંદર બેઠો. ભાઈ જે માહોલ, જે શાંતિ, પીસ, મજા આવી ગઈ. હવે 12 વાગ્યા છે. ઘણી બધી વસ્તુ લેસ્ટરના જે મેલ્ટન રોડ ઉપર ઘણી બધી વસ્તુ મળે છે ખાવાની, તો હું ખાઈશ. અને એક તો ફેમસ રેસ્ટોરન્ટ છે, જો તમને ખબર હોય તો શું છે આ. ના, અહીંયા નથી જવું મારે, આગળ આપણે જવાનું. અહીંયા છે ને મેન્યુ નથી આપતા આ લોકો, એટલે આગળ જઈએ આપણે. ભાઈ મને નથી ખબર કે ફિશ માર્કેટમાં જુનાગઢની અસલ કેરી પણ મળે છે. આ કમાલ છે મેલ્ટન રોડ. લેસ્ટર. મને એવું તો ખાલી લંડનમાં છે, પણ આ લેસ્ટરમાં પણ આવું લખવું પડે છે યાર. શું કરીએ, પાંચ થૂકે છે બધા. હવે લેસ્ટરમાં પણ બ્રિટનની શ્રેષ્ઠ હાર્ડવેરની દુકાન મળી રહેશે. ધીસ ઇઝ પકવાન એન્ડ દાળ છે, અને ડુંગળી છે, ચટણી છે, મરચું છે, લીલા મરચાં છે, ચટણી છે. મજા પડી જવાની યાદ છે.
મજા આવી ગઈ ખાવાની પાવભાજી અને દાલ પકવાન. ભાઈ મજા આવી ગઈ. હમણાં લેસ્ટર સ્ક્વેર મેલ્ટન રોડ પર એ રીગલ રેસ્ટોરન્ટ છે ભાઈ. કડક દાલ પકવાન ખાધા છે અને પાવભાજી ખાધી છે. છેલ્લે મીઠું તરીકે મોટી ચૂને એક લાડુ લીધો 70 પેન્સમાં. મજા આવી ગઈ મજા. હવે એક જગ્યાથી આપણે ખમણ લેવાના છે. અહીંયા આગળ જ છે એક બીજો એક રેસ્ટોરન્ટ છે ત્યાંથી. અને અહીંયા આગળ ગાંધી બાપુનો સ્ટેચ્યુ પણ છે મને કોઈએ કીધું. જોઈએ. બાકી તો ઈલિંગ રોડ જેવી જ ફિલિંગ આવે છે મને બાય ધ વે. મજા આવી ગઈ. હા તમે વિડીયો જોવો તો ઇન્સ્ટાગ્રામ પર જોઈ લેજો ભાઈ દાલ પકવાનનો. ખાલી સવારના 7 વાગે ઉઠ્યો હતો ને, સોરી સવારના 6 વાગે. એના લીધે થોડું માથું દુખ્યો છે કેમ કે ઊંઘ મળી નથી. અને ઉપર ઠંડો ઠંડો પવન આવે છે સામેની બાજુ વિરુદ્ધ બાજુથી. એટલે બાકી એના લીધે મારી આંખો પણ થોડીક તમને કેરી મળે છે 16 પાઉન્ડમાં 1 ડઝન ગિરનારની. થોડું આંખો નમ છે મારી અને માથું દુખે છે. બાકી મજા આવે છે. મળી ગયો જો ભાઈ ગાંધી બાપુનું સ્ટેચ્યુ અહીંયા છે લેસ્ટરમાં મેલ્ટન રોડ ઉપર. ઓકે લેસ્ટરમાં અહીંયા એક્ટિવિટી ચાલે છે. અહીંયા કોઈ રોડ છે ત્યાં જ પાર્કની નજદીક કે લેટ સાઇનિંગ આઉટ. હવે આનો મતલબ એવું છે કે તમારા મનમાં જે પણ ગૂંચવાડો ચાલતો હોય ને એ તમે લખી લો અને એક આયન થેરાપી મતલબ હિસ્ટ્રી કે પેપર પર ફેરવશો ને તો જે પ્રોબ્લેમ તમે લખી છે ને પેન્સિલથી બધી ગાયબ થઈ જશે. એટલે એક જાતની થેરાપી છે, મેડિકેશન છે. તમે વાંચી શકો છો. મેં તો વાંચ્યું ભાઈ, મને ખબર પડી ગઈ. તો હા લેટ્સ સી આ થેરાપી આપણે પણ ટ્રાય કરી લઈએ હવે. $1.5 કિલો ખમણ લીધા છે ટેક અવેમાં. 1.5 કિલો ખમણ. ભાઈ કોણ લે 1.5 કિલો ખમણ. હવે ચાલતા સિટી સેન્ટર જવાનું છે. એ સિટી સેન્ટરથી મારે બસ લેવાની છે ફર્સ્ટ પાર્કથી. ત્યાંથી મારી બસ છે. તો ભાઈ આ 1.5 કિલો ખમણ ટેક અવે લેવા માટે છે ને મારે લગભગ 15 થી 20 મિનિટ મારે વેઇટ કરવાની હતી અંદર. તો છે ને મારું માથું બહુ જ દુખતું હતું તો મેં સૂઈ ગયો એટલે મસ્ત 20 મિનિટનો પાવર નેપ મળી ગયો. પછી પેલી જે વેટ એ હોય ને રેસ્ટોરન્ટ વાળા તો કે ભાઈ તમારો ઓર્ડર રેડી છે. તો મને ઊંઘમાંથી ઉઠાડ્યો ભાઈ, મારી ઊંઘ બગડી ગઈ થોડી. હવે ચાલતું જવાનું છે મજા. હા તો ભાઈ આસ્તા છે. આસ્તાની બિલકુલ સામે અહીંયા ફ્લિક્સ બસનું સ્ટેશન છે. લેસ્ટરની ઓલમોસ્ટ હું સાઉથમાં આવી ગયો છું બોર્ડર પર. હવે ત્યાંથી બસ આવશે અને મારે ઘરે વયા જવાનું છે. જો 4:45 થઈ ગઈ છે. હમણાં 5-10 મિનિટમાં બસ આવી જશે. 5 વાગે ઉપડી જશે. અને આ 1.5 કિલો ખમણ છે જે મેં નીચે નથી મૂકવાનું હતું પણ મૂક્યું કેમ કે યાર જગ્યા નથી, વજન બહુ છે બેગમાં. હવે મજા આવી ગઈ. આજનો દિવસ સારો રહ્યો. હા થોડીક ઊંઘ હતી, થોડુંક માથું દુખતું હતું, થોડોક પવન હતો બટ ખાવાની મજા આવી અને ભગવાનના દર્શન થઈ ગયા. હવે ઘરે રિટર્ન થવાનું છે. 5 વાગ્યાની બસ છે. 7 વાગે હું ઘરે પહોંચી જઈશ. 7-7:30 ફિન્ચલી રોડ એન્ડ દેન હોમ. ગુડ, મજા આવી ગઈ. તો આજનો વ્લોગ અહીંયા જ આપણે ફિનિશ કરીએ છીએ. કંઈ વધારે દેખાડું નથી. એનું કારણ છે કે યાર હાલત બહુ ટાઈટ હતી મારી. સર્વાઈવ કરી છે ખાધા પછી. મેં ઊંઘ આવતી હતી એવી ઘણી. જો કે આ વિડીયો જોઈશે એટલે મને બધી વસ્તુ યાદ આવી જશે મને, મારા માટે અને બીજા માટે. ખાલી આટલો બ્લોગ હતો. દેટ્સ ઇટ. ખાવાની મજા આવી. ખાવાના ફોટો વિડીયો મેં એડ કરીશ. મળીએ. ચાલો બાય.